હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર લક્ષ્યમ એકેડમીમાં અને હું પુનિત રાતડિયા. અને આજ આપણે ખાસ એક ભરતી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આઈટીઆઈમાં એક મેડિકલની ભરતી નીકળી છે. હવે આમાં કોણ ફોર્મ ભરી શકશે, શું લાયકાત છે, શું ઉંમર છે, શું પગાર ધોરણ હશે, બરાબર, એના બધા વિશે આપણે વ્યવસ્થિત ચર્ચા કરશે અને સિલેબસ પણ શું છે એની પણ વાત કરશે. બરાબર, તો સૌથી પહેલા જોઈએ ભાઈ ભરતી શું છે, તો કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ચર મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપ વર્ગ 3 ની ભરતી છે. અને આ ભરતી છે એ ગૌણ સેવા લઈ જઈ છે. બરાબર, એટલે ગૌણ સેવા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી. પેપર પણ ગૌણ સેવા લેશે. બરાબર, અને પેપર છે એ સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી પરીક્ષા લેવાશે. બરાબર, જેમ આપણે ઓએમઆર હતું એના બદલે આ શું આવશે, તો કે ભાઈ સીબીઆરટી પરીક્ષા પ્રમાણે લેખિત છે એ કોમ્પ્યુટરમાં અપાશે. હવે જો આની વાત કરીએ કે ભાઈ તારીખ છે ક્યારે તમે ફોર્મ ભરી શકો, તો સામાન્ય રીતે આજથી એટલે કે 20 તારીખથી, બરાબર, આજથી જ 20 તારીખથી માંડી અને 3/8/2026 એટલે 3 ઓગસ્ટ સુધી તમે ફોર્મ ભરી શકો. એટલે જોજો, રાહ જોતા નહીં. બરાબર, 13 દિવસ જેટલો સમય છે, જાજો સમય આપ્યો નથી. પછી તો કે ભાઈ પછી જગ્યાની વાત કરીએ તો આ જગ્યા છે નર્સિંગની જે આઈટીઆઈ ની અંદર ઇન્સ્ટ્રક્ટર તરીકેની જગ્યા છે. બરાબર, એક પ્રકારના ટ્યુટર જેવું જ કામગીરી હોય. તો 125 જેટલી જગ્યા છે અને એમાં પણ બિન અનામતની જગ્યા છે એ 54 જેટલી છે. પછી આર્થિક રીતે નબળા છે એ 12 છે. પછી જાતિ અનુસૂચિત જાતિના 8 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિ 18 જગ્યાઓ છે. પછી શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બરાબર, એમની જગ્યા છે 33. બરાબર, એટલે કે ઓબીસી વાળા. તો આ રીતે જગ્યા છે. એ જ રીતે મહિલાઓને પણ કેટેગરી આપી છે. અને ખાસ છે માજી સૈનિકોની 12 જેટલી જગ્યાઓ છે એ અનામત રાખવામાં આવી. એટલે 125 જગ્યામાં તમારે એક સીટ લેવાનો ટ્રાય કરવાનો. બરાબર, ટ્રાય નહીં, લાગી જવાનું. બરાબર, ચાલો એના પછી વાત કરીએ તો ભાઈ વય મર્યાદા શું છે. તો ભાઈ દેખીતી રીતે જે વય મર્યાદા દરેક એક્ઝામ ની અંદર આપવામાં આવે છે કે 18 વર્ષથી છે તમે ફોર્મ ભરી શકો. 18 વર્ષથી નીચેના વ્યક્તિ છે એ ફોર્મ નહીં ભરી શકે અને 36 વર્ષ સુધી ફોર્મ ભરી શકશો. અને આમાં પણ ખાસ મહિલાઓ છે. બરાબર, મહિલાઓ છે. પછી તો ભાઈ અનામત જે કેટેગરી છે, અનામત કેટેગરી છે એમને છૂટછાટ મળવા પાત્ર છે. કેને કેટલી છૂટછાટ મળે આ વય મર્યાદામાં એ આપણે એકવાર નજર નાખીએ. ચલો જોઈએ તો કે ભાઈ સામાન્ય રીતે કેટેગરીની જે મહિલાઓ છે એને 5 વર્ષની છૂટછાટ મળશે. પછી અનામત કેટેગરી હોય તો એમને 5 વર્ષની બીજી છૂટછાટ મળવા પાત્ર છે. બરાબર, એમાં કોણ, તો કે ભાઈ પુરુષ છે એને 5 વર્ષની. બરાબર, અનામત, બિન અનામતના પુરુષને વય મર્યાદામાં છૂટછાટ અહીંયા નથી. બરાબર, અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે, બરાબર, તો એમને એઝ એ મહિલા તરીકે 5 વર્ષ અને અનામતના 5 વર્ષ એટલે ટોટલ 10 વર્ષની છૂટછાટ મળશે. તો કેટલા વર્ષ સુધી સાહેબ, તો કે 45 વર્ષ સુધી છે એ ફોર્મ ભરી શકાય છે. એ જ રીતે સામાન્ય જે દિવ્યાંગ ઉમેદવાર છે પુરુષ તરીકે, તો એમને 10 વર્ષની છૂટછાટ છે. જો મહિલા હોય તો એઝ એ મહિલા તરીકે 5 વર્ષ અને દિવ્યાંગ તરીકે 10 વર્ષ એટલે 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. પછી તો કે અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષો છે, બરાબર, તો એમને અનામત તરીકે 5 વર્ષ અને 10 વર્ષ એઝ એ હેન્ડીકેપ તરીકે, તો એમને પણ 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતી મહિલાઓને 5 વર્ષ મહિલા તરીકે, 5 વર્ષ હેન્ડીકેપ તરીકે, 5 વર્ષ અનામત તરીકે, ટોટલ 20 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. તો આ રીતે છૂટછાટ મળવા પાત્ર છે. માજી સૈનિકોને પણ છૂટછાટ મળવા પાત્ર છે 3 વર્ષ સુધીની. બરાબર, ફરજના સમયના ઉપરાંત 3 વર્ષ સુધીની. ચાલો હવે વાત કરીએ પગાર ધોરણ. ભાઈ પગાર ધોરણ છે ભલે ક્લાસ 3 ની નોકરી છે પણ તમે પગાર ધોરણ જોવો સુપર ક્લાસ 3 જેવો 40,800 પગાર છે. અને આ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. બરાબર, આ કેટલા, તો કે ભાઈ 5 વર્ષ માટે ફિક્સ રહેશે. બરાબર, 5 વર્ષ પછી છે એ તમારું પગાર છે એ વધારવામાં આવશે. બરાબર, ચાલો હવે આમ સામાન્ય રીતે જે 7મા પગાર પંચ પ્રમાણે છે એ પગાર ધોરણ છે 29,200 થી 92,300 સુધીનું હોય. અને હવે તમને ખબર છે કે ભાઈ 8મું પગાર પંચ ખાલી લાગી ગયું એટલે આ પગાર ક્યાં પહોંચશે એની તમે અંદાજ લગાવી શકો છો. ચાલો હવે વાત કરીએ આગળ તો કે ભાઈ હવે કોણ ફોર્મ ભરી શકશે. મોટો પ્રશ્ન આજ છે કે સાહેબ આ જે આઈટીઆઈ ની અલગ અલગ ભરતી આવે છે આમાં ખબર જ નથી પડતી કે ફોર્મ કોણ ભરી શકે છે. તો વ્યવસ્થિત ધીમી રીતે આપણે સમજીએ ખરેખર કોણ ફોર્મ ભરી શકે. આમાં દરેક વ્યક્તિને પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે હું ફોર્મ ભરી શકું કે ના ભરી શકું. જુઓ તો કે ભાઈ સૌથી પહેલા તો મેડિકલ એન્ડ નર્સિંગ વાળા છે એ બધા જે પોસ્ટ છે એમાં કોણ ફોર્મ ભરી શકે. સર્ટિફિકેટ કોર્સ ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી પેથોલોજી વાળા, બરાબર, માઇક્રોબાયોલોજી વાળા, પેથોલોજી વાળા છે એને બેચરલ જે કોર્સ કરેલો હોય અને લેબોરેટરી વાળા, બરાબર, લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફોર્મ ભરી શકશે. એમાં પણ કન્ડિશન
તો કે ભાઈ ટેકનોલોજીમાં ખાસ કરીને બીએચસી, બરાબર શું છે તો કે બેચલર ઓફ સાયન્સ, બરાબર બીએચસી વિથ માઇક્રોબાયોલોજી, શું છે વિથ સૂક્ષ્મ વિજ્ઞાન, બરાબર માઇક્રોબાયોલોજી વિથ 1 year પોસ્ટ નો એક્સપિરિયન્સ, એટલે 1 વર્ષનો અનુભવ, 1 વર્ષનો અનુભવ. જો કે ભાઈ બેચલર કરેલું હોવું જોઈએ. જો વ્યવસ્થિત સાંભળજો, આમાં બધાય મૂંઝાશે કે ભાઈ ખરેખર કોણ ફોર્મ ભરી શકે, તો કે ભાઈ તમે બીએચસી કરેલું હોય કે એની સાથે માઇક્રોબાયોલોજી સાથે અને 1 વર્ષ માન્ય સંસ્થા એટલે કે સરકાર માન્ય સંસ્થામાં તમારે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર આ ફિલ્ડને લગતું. બીજું કે મિનિમમ 2 વર્ષનો ડિપ્લોમા એડવાન્સ, બરાબર કે એડવાન્સ ડિપ્લોમા કોર્સ કરેલો હોય, બરાબર કેનો તો કે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, બરાબર. હવે એને તો કે ભાઈ મેડિકલ ટેકનિશિયન છે, ડિપ્લોમાનો એડવાન્સ કોર્સ કરેલો છે, એમને 2 વર્ષનો અનુભવ. કેટલા વર્ષનો તો કે ભાઈ 2 વર્ષનો અનુભવ છે, એ કમ્પલસરી છે. ચલો આ વસ્તુ મગજમાં બેઠી. એક કોણ ફોર્મ ભરી શકશે કે ભાઈ બીએચસી નર્સિંગ વાળા છે, બરાબર એને કેણા તો કે ભાઈ બીએચસી વાળા છે, બીએચસી વાળા છે માઇક્રોબાયોલોજીમાં એમને કરેલું હોય બેચલર, બરાબર બીએચસી કરેલું હોય તો એ ફોર્મ ભરી શકશે, પણ કન્ડિશન એટલી કે ભાઈ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એ જ રીતે અહીંયા 2 વર્ષનો અનુભવ છે, ક્યાં તો કે ડિપ્લોમા એડવાન્સ કોણ તો કે ભાઈ લેબોરેટરી ટેકનિશિયન, એને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે બીજા કોણ ફોર્મ ભરી શકશે એનું જોઈએ તો કે ભાઈ ઓલ્ડ એજ કેર વાળા, બરાબર આ ઓલ્ડ એજ કેર છે એની આખી જે જેરિયાટિક વાળી આખી સંસ્થા આવે, બરાબર એની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન નર્સિંગ ઓફ મિડવાઇફરી, બરાબર મિડવાઇફરીમાં તમે બેચલર કરેલું હોવું જોઈએ, એટલે તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ, બરાબર એમને પણ માન્ય જે યુજીસી માન્ય યુનિવર્સિટી છે એના માન્ય હોવું જોઈએ, અને 1 વર્ષની પોસ્ટ ઇક્વાલિટી એક્સપિરિયન્સ, એટલે કે આને પણ 1 વર્ષનો છે એ એક્સપિરિયન્સ માંગે છે મિડવાઇફરી, બરાબર મિડવાઇફરી બેચલર, બરાબર ગ્રેજ્યુએશન હોવા જોઈએ. અને કેમાં તો કે યુજીસી માન્ય જે યુનિવર્સિટી હોય એને. પછી તો કે એના સિવાય તો કે ડિપ્લોમા મિનિમમ 2 વર્ષનો અનુભવ નર્સિંગ અને મિડવાઇફરી જે માન્ય બોર્ડ અથવા તો એજ્યુકેશન સંસ્થા છે એમાં, બરાબર અને કેટલો તો કે ભાઈ 2 વર્ષનો અનુભવ, 2 વર્ષનો છે એ આને અનુભવ માંગશે. જો મિડવાઇફરી છે યુજીસી માન્ય છે, મિડવાઇફરી છે યુજીસી માન્ય છે અને બેચલર ડિગ્રી પૂરી હોવી જોઈએ, બરાબર મિડવાઇફરી ફિલ્ડમાં બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ મિડવાઇફરી, બરાબર અને 1 વર્ષનો અનુભવ. એ જ રીતે અહીંયા છે કે ભાઈ ડિપ્લોમા મિડવાઇફરી, બરાબર ડિપ્લોમા નર્સિંગ મિડવાઇફરી એમને 2 વર્ષનો અનુભવ છે અહીંયા માંગશે, બરાબર અને માન્ય જે બોર્ડ છે એજ્યુકેશન સંસ્થા છે એને માન્ય સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તમે 10 પાસ એસસીસી પાસ અથવા તો એને રિલેટેડ એને સમકક્ષ કોઈ ડિગ્રી ધરાવો છો અને કઈ સંસ્થા તો કે ભાઈ જે CITS અથવા તો NCIC, બરાબર આ જે સંસ્થા છે એમાંથી પાસ કર્યું હોવું જોઈએ. કયું તો કે ભાઈ ઓલ્ડ એજ કેર, બરાબર જે ઓલ્ડ એજ કેર વાળા, બરાબર વૃદ્ધ વાળો છે, વૃદ્ધની સંભાળ વાળું આખું જે સંસ્થા ચાલે છે, બરાબર એમાંથી તમે જે પોસ્ટ છે એમાંથી તમે સર્ટિફિકેટ લેવું જોઈએ, એમાંથી છે તમે પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું હોય તેમ છતાં તમારે 3 વર્ષનો, કેટલા વર્ષનો તો કે ભાઈ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, કેમાં તો કે મેડિકલ ફિલ્ડની અંદર, બરાબર જો કોમ્પ્લિકેટેડ ના થવું જોઈએ, ધ્યાન રાખજો, બરાબર. ચાલો એના પછી તો કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર. જો અહીંયા બધા જ વિદ્યાર્થીઓ છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ એસઆઈ કર્યું છે, બરાબર મોટા ભાગના વિદ્યાર્થીઓ એસઆઈ કર્યું. સાહેબ અમે ફોર્મ ભરી શકી કે નહીં, તો શું કામ તો કે ભાઈ ડિપ્લોમા મિનિમમ 1 વર્ષનો જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ આવે જે માન્ય યુનિવર્સિટીનો હોય, બરાબર તો તમે ફોર્મ ભરી શકો, પણ કન્ડિશન એટલી છે કે ભાઈ તમારે આ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ માન્ય સંસ્થાની અંદર, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા સાહેબ અમે ફોર્મ ભરી શકીએ કે નહીં. હા તમે ભરી શકો જો તમારી પાસે PHC CHC કે સરકાર માન્ય કોઈ પણ સંસ્થાનો તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોય તો કમ્પ્લીટ. એના સિવાય કે આપણે SSC પાસ કર્યું જોઈએ અથવા તો SSC પાસ કર્યા એના લેવલનું બીજું સર્ટિફિકેટ હોય, એમાં જે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોણ તો કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને કઈ સંસ્થા તો કે ભાઈ CITS અને NCIC, બરાબર એમાંથી પાસ કરેલું હોય અને તમારી પાસે 3 વર્ષનો અનુભવ હોય. કેટલા વર્ષનો તો કે 3 વર્ષનો અનુભવ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો, બરાબર. ચાલો એના પછી જોઈએ તો કે ભાઈ રેડિયોલોજી, બરાબર આ રેડિયો ટેકનોલોજી વાળા છે એ પણ ફોર્મ ભરી શકશે. એની ક્વોલિફિકેશન શું છે એ જોઈએ તો કે ભાઈ તમે બેચલર એટલે કે ભાઈ સામાન્ય રીતે તમારું કોલેજ પૂરું થઈ જવું જોઈએ વિથ કેને તો કે રેડિયો ટેકનોલોજી અથવા તો રેડિયો થેરાપી, બરાબર રેડિયો ટેકનોલોજી અથવા રેડિયો ટેકનોલોજી થેરાપીની અંદર. અને કઈ તો કે ભાઈ જે યુજીસી માન્ય યુનિવર્સિટી છે એમાંથી તમે કરેલું હોવું જોઈએ, બરાબર. પછી તો કે એમાં 1 વર્ષનો છે એ તમારે અનુભવ માંગે છે, બરાબર રેડિયો ટેકનોલોજી વાળા છે એને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને માન્ય યુનિવર્સિટીમાંથી તમે બેચલર કરેલું હોય
તો વાંધો આવે નહીં, તમે ફોર્મ ભરી શકો. અથવા તો ડિપ્લોમા, મિનિમમ 2 વર્ષનો ડિપ્લોમા ઇન રેડિયો ટેકનોલોજી અને એક્ટિવ રિગાર્ડ બોર્ડ ટેકનોલોજી એજ્યુકેશન વિથ કેટલા, તો કે 2 યર એક્સપિરિયન્સ. આમાં કેટલા વર્ષનો, તો ભાઈ 2 વર્ષનો અનુભવ માંગે છે. કેમાં, તો ભાઈ 2 વર્ષનું, તમે મિનિમમ 2 વર્ષનું છે એ રેડિયો ટેકનોલોજી દ્વારા કે રેડિયો ટેકનોલોજીમાં તમે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય અને જે રેડિયો ટેકનોલોજી તરીકે તમારી પાસે બેચલર ડિગ્રી હોય તો પણ ફોર્મ ભરી શકો છો. આમાં 2 વર્ષનો અનુભવ માંગશે. એના સિવાય હજી કોણ ફોર્મ ભરી શકશે, તો કે ભાઈ 10 પાસ, એસએસસી પાસ અથવા તો એસએસસી પાસ ને લેવલનું કે ભાઈ એસએસસી પાસ ની સમકક્ષ આવતું હોય એવું કોઈ પણ સર્ટિફિકેટ, કોઈ પણ ડિગ્રી. અને કઈ, તો કે ભાઈ જે આ મેં તમને વારંવાર કહું છું કે CITS અથવા તો NCIC પાસ કરેલું હોવું જોઈએ અને જે ટ્રેડ રેડિયોલોજીમાં જ હોવું જોઈએ. બરાબર, આ બધી જે ડિગ્રીઓ છે રેડિયોલોજીમાં જ હોવું જોઈએ. અને આમાં પણ 3 વર્ષનો અનુભવ માંગે છે. કેટલા વર્ષનો? 3 વર્ષનો અનુભવ. સાહેબ આ બધામાં તમે અનુભવ કયો, અનુભવ લેવા ક્યાં જાવ? પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે જે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એ ક્યાંક ને ક્યાંક છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અથવા તો પરમેનન્ટ તરીકે નોકરી કરતા હોય તો આ બધા ફોર્મ ભરી શકે. બરાબર, ચલો હવે વાત કરીએ અરજી કરવાની રીત. બરાબર, જો આ તમને એજ્યુકેશન લગભગ સમજાણું છે. બરાબર, રેડિયોલોજી વાળા છે તો એમને સમજાણું હોય કે રેડિયોલોજી અમે ક્યાંથી કરેલું હોવું જોઈએ, કેટલા વર્ષનો અનુભવ માંગે. એ જ રીતે આપણે વાત કરી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, તો એને કીધું કે 1 વર્ષનો તમે ડિપ્લોમા કોર્સ કર્યો હોય એની સાથે સાથે છે તમને અનુભવ હોવો જોઈએ 2 વર્ષનો. એ જ રીતે કે ભાઈ સરકાર માન્ય તમે 10મા ધોરણની સમકક્ષ ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તમારે આ રીતે 3 વર્ષનો અનુભવ. અને કેમાં, તો કે ભાઈ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે. બરાબર, ચાલો હવે વાત કરીએ છીએ અરજી કરવાની રીત. તો તમે ઓજસમાં જઈ અને ફોર્મ ભરી શકશો. કેટલી તારીખ સુધી, તો કે 3 તારીખ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી. બરાબર, 3 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, 3 ઓગસ્ટ સુધી. અને ખાસ ક્યાંથી, તો કે ભાઈ ઓજસની એપ્લિકેશન. બરાબર, ઓજસ ઉપરથી, ઓજસ ગુજરાત ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. બરાબર, ચાલો એના પછી વાત કરીએ તો કે ભાઈ સામાન્ય રીતે આમાં ફી છે. બરાબર, બિન અનામત વર્ગના લોકો છે, બિન અનામત વર્ગના કેટેગરીના વિદ્યાર્થીઓ છે ને 500 રૂપિયા અને અનામત કેટેગરીના છે એમને 400 રૂપિયા. બરાબર, અનામત કેટેગરી દરેક કેટેગરી આવી જાય. અને આ ફી છે એ રિફંડેબલ છે. બરાબર, આ ફી છે એ રિફંડેબલ છે એટલે કે તમે પરીક્ષા આપશો તો તમને આ પાછી તમારા ખાતામાં જેમાંથી તમે પેમેન્ટ કર્યું હશે એમાં પાછા જમા થઈ જશે. પછી તો કે ભાઈ પદ્ધતિ શું હશે? જો આ મોટો પ્રશ્ન છે ભાઈ, પરીક્ષા પદ્ધતિ શું છે? અત્યાર સુધી આપણે બધા જ પેપર છે મીંડાળા ઘૂંટીને પેપર આપ્યા છે, પણ આ છે CBRT બેઝ. શું છે? તો કે આમાં OMR તો હશે જ, પણ કેવી રીતના CBRT, અને મોટા ભાગે ચાન્સ એવા છે કે CBRT જ હોવી જોઈએ. બરાબર, CBRT હશે એવા જ ચાન્સ છે. બરાબર, બાકી છે એ લોકો વચમાં ટર્મ એન્ડ કન્ડિશન મૂકી શકે કે બેમાંથી ગમે એ અમને અનુકૂળ આવશે એવી રીતના લેશે. હવે વાત કરવી છે સિલેબસની ભાઈ. જો હવે અહીંયા ધ્યાન આપજો હો, ગૌણ સેવા છે અત્યારે ગણિત, રીઝનિંગ અને કરંટ અફેર્સ અને બંધારણ ઉપર બહુ વળી ગઈ છે. તો એ જ રીતે સિલેબસ અહીંયા મૂક્યો છે કે ભાઈ તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ કેટલું, તો કે 30 માર્કનું છે. બરાબર, 30 માર્કનું છે. પછી તો કે ભાઈ ગણિત કસોટીઓ એ કેટલા માર્કનું? 30 માર્કનું. એટલે આપણે એવું કહી શકાય કે ગણિત રીઝનિંગ છે 30 માર્કનું, એટલે 60 માર્કનું છે. એ જ રીતે છે જો ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છો અને ગુજરાતને ઇંગ્લિશનું કોમ્પ્રિહેન્શન છે એટલે કે ફકરામાંથી તમારે લખવાનું છે કેટલા માર્કનું? 30 માર્કનું છે. હું મારા અંદાજે તમને કહું તો આ બંધારણ 10 માર્કનું હશે, કરંટ અફેર્સ 10 માર્કનું હશે અને ગુજરાતી અને ઇંગ્લિશ બે ભેગા થઈને 10 માર્કનું હશે. આ બે 5-5 માર્કનું છે. આ 10 માર્ક, આ 10 માર્ક એટલે ટોટલ 30 માર્કનું છે. આ રીતે પાર્ટ એ છે કેટલા માર્કનું? તો કે પાર્ટ એ છે 90 માર્કનું છે. બરાબર, એ જ રીતે હવે પાર્ટ બી પાડ્યો છે. પાર્ટ બી માં સંબંધિત વિષયને લગતી તમારે જે માહિતી આવે છે, ખાસ કરીને તમારું હેલ્થ. બરાબર, જે હેલ્થ છે એમાંથી તમારે 120 માર્કનું પૂછાશે. કેટલા માર્કનું? 120 માર્કનું. તમે ટોટલ મારો એટલે 210 માર્કનું છે એ સામાન્ય રીતે આનું પેપર નીકળે. ગુણ સેવાના હવે દરેક પેપર આ જ રીતે નીકળે છે. સિલેબસ પણ સેમ રહેશે કે ભાઈ ખાલી ફેરફાર આટલું થાય તમારી ફિલ્ડને લગતું કેટલું, તો કે 120 માર્કનું અલગ પડે. ઓકે, ચાલો આગળ વાત કરીએ કે ભાઈ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી છે એ તૈયાર કરવાની પદ્ધતિ શું છે. પસંદગી યાદીમાં ખાસ આ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ જે લોકો પાસ કરશે, મેરિટ બેઝ છે એ પદ્ધતિ પ્રમાણે કામ કરશે અને જગ્યાના 2 ગણા બોલાવશે. કેટલા બોલાવશે? તો કે ભાઈ જગ્યાના છે દર્શાવેલી કેટેગરી મુજબ જગ્યાના આધારે પસંદગી થશે અને કેટલા? તો કે ભાઈ જગ્યાના આશરે 2 ગણા વિદ્યાર્થીઓ. કેટલા? તો કે 2 ગણા વિદ્યાર્થીઓ બોલાવે. આપણે સમજીએ કે 125 જગ્યા છે તો આ કેટલા બોલાવશે? કેટલા બોલાવશે? તો કે ભાઈ સામાન્ય રીતે 250 જેટલા વિદ્યાર્થીઓ છે એને બોલાવશે. બરાબર, 250 થી 260 જેટલા, કારણ કે હેન્ડીકેપ હોય અથવા માજી સૈનિકો હોય એમાં થોડા ઘણી આડાઅવળી છૂટછાટ હોય એટલે સામાન્ય રીતે તમારે સમજવાનું કે ભાઈ 2 ગણા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે. અને જો જગ્યા છે એ ભરાય નહીં
તો પછી પાછળથી વેઇટિંગ યાદી કે પાછળથી બીજા જે અનામતના કેટેગરીના વિદ્યાર્થીઓ એને પાછળથી બોલાવી શકે છે. તો આ રીતે છે એ તમારી પસંદગી થશે. ચાલો, અને હવે કોઈ વિદ્યાર્થીને કઈ ખબર ન પડે તો તમે નીચે યુટ્યુબમાં નીચે કમેન્ટ કરી અને જે કમેન્ટ મૂકી શકો છો, ભાઈ આ વસ્તુ ખબર નથી પડતી, તો તમને બનશે એટલી માહિતી આપવાની ટ્રાય કરશી. અને જો તમારે બેન્ચ લેવી હોય કે ભાઈ આ સિલેબસ છે એ કઈ રીતે કવર થશે, પછી ટેકનિકલ વિષય છે એ કઈ રીતે કવર થશે, તો તમે આ નંબર ઉપર છે માહિતી મેળવી શકો. પણ હા, ચોખવટ એ કે ભાઈ અમે ફોર્મ ભરતા નથી, બરાબર? એટલે ફોર્મ તમારે સાયબર કાફે જઈને જ ભરાવવું પડશે. પણ જે મેં ક્વોલિફિકેશન કીધી એમાં તમે ફિલફુલ કરતા હોવા જોઈએ. અને જે વિદ્યાર્થીઓએ આ ભરતીમાં લાભ લેવા માંગે છે, બરાબર, જે ક્વોલિફાય ધરાવે છે, તો એ વિદ્યાર્થીઓ કોર્સ લેવો હોય તો ટૂંક સમયમાં જ અમે આ કોર્સ લોન્ચ કરવાના છીએ અને તમે પ્રી રજીસ્ટ્રેશન કરાવી શકો છો, બરાબર? અને આ વિષયને લગતી દરેક બાબતો છે, જીકે થી માંડી અને ગણિત, બરાબર, અને ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્રિહેન્સિવ અને જે ટેકનિકલ ખાસ 120 માર્કનું ટેકનિકલ, તો એના માટે સ્પેશિયલ બુક પણ તમને અહીંયાથી મળી જશે. તો વધુ માહિતી માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.